જૂનાગઢમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ ભવન ખાતે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પરસાણાનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં યોજાયેલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં લલિત પરસાણા વોર્ડ નંબર 6 માંથી ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે લલિત પરસાણાને કોંગ્રેસ પક્ષ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા। તો બીજી તરફ अन्य होद्देदारों में मनपा विपक्षना दंडक सेनीलाबेन थईम अने उपदंडक सोनलबेन राडानी नियुक्ति करवामां आवी छे। त्यारे आजे तमामनो अभिवादन समारोह एक साथे कोंग्रेस भवन खाते योजायो हतो, जेमां तमाम कोंग्रेसना तमाम लोको उपस्थित रह्या हता अने शुभेच्छाओ पाठवी हती। આજે વિપક્ષના નેતા તરીકે આજે મારી વરણી કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા 11 ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના, એ તમામના સહકાર અને ટેકાથી આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો આજે પદભાર સંભાળ્યો છે। અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે અને જૂનાગઢની આપણે જોઈએ કે ગત ટર્મમાં વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ 2-2.5 વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું સંખ્યાબળ વધતા 11 થતા અમે આજે વિરોધ પક્ષનું પદગ્રહણ કર્યું છે। હવે આગામી સમયમાં આપણે જોઈએ કે જૂનાગઢમાં અનેક સમસ્યાઓ છે અને ગત ટર્મમાં શાસકો દ્વારા ખૂબ જ જનતાને પીડાદાયક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા, પરંતુ આ વખતે એવું નહીં થાય, કારણ કે આ વખતે અમારું સંખ્યાબળ વધારે છે। 11 જે કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે, ઓલરાઉન્ડર 11 ક્રિકેટની ટીમ હોય એની જેમ બેટિંગ કરી શકે તેમ છે અને તમામ લોકો પૂરી તાકાતથી આ જૂનાગઢની જનતા માટે આ લોકો સામે લડશે અને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢના નાગરિકોને, જૂનાગઢના ગમે તે વેપારી સંગઠનો હોય અથવા અન્ય લોકોને, મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢને, તો અમારા વિરોધ પક્ષ ખાતે આવી અને અમને રજૂઆત કરી અમે એની સાથે રહેશું। આંદોલન કરવું પડે તો આંદોલન કરશું, કમિશનરશ્રી પાસે જવું પડે, મેયરશ્રી કે ગમે એની સામે આંદોલન કરવું પડે તો અમે તમારી સાથે રહીને કરશું। જનતાના જે પ્રશ્નો છે એ 100% પૂર્ણ થશે અને પૂરી તાકાતથી અમે લડાઈ કરશું। આપણે જોઈએ કે લોકશાહીમાં વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત હોય છે, એટલે આજે મહાનગરપાલિકામાં લોકશાહીનું મંદિર ખુલ્યું છે, તો તમામ જૂનાગઢના નાગરિકોને વિનંતી છે, કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો ગમે ત્યારે અહીંયા રજૂઆત કરો, અમે સાંભળશું। 11 કોર્પોરેટર અમે તમારી સાથે છીએ। તમામ વોર્ડ જૂનાગઢના 15 વોર્ડમાં કોઈ પણ કામ હોય તો અમને આવી રજૂઆત કરો, તમારા કામ કરવાના 100% અમે પ્રયત્નો કરશું। પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।